ભારતમાં પેસેન્જર વાહન માટે સામાન્ય રીતે ભલામણ કરાયેલ ટાયર પ્રેશર શ્રેણી કઈ છે? જો આ પ્રશ્ન છે ક્લાસ 1-2 2025ની એક્ઝામમાં પૂછાયેલો હતો. તો શું આન્સર આવશે આમાં? કે ભારતમાં પેસેન્જર વાહન માટે સામાન્ય રીતે ભલામણ કરાયેલ ટાયર પ્રેશર શ્રેણીમાં આવશે ઓપ્શન બી 28 થી 36 PSI. ગુજરાતમાં સ્થિત એક શહેરના ઘરોને વીજળી પૂરી પાડતા કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટમાં 9 વોટનો LED બલ્બ 1 કલાક સુધી ચાલે ત્યારે આશરે કેટલું CO2 ઉત્સર્જિત થશે? બરાબર, કેટલું? ક્લાસ 1-2માં પૂછાયેલો છે. 7 થી 8 મિલીગ્રામ, 70 થી 80 મિલીગ્રામ, 700 થી 800 મિલીગ્રામ કે 7000 થી 8000 મિલીગ્રામ? તો બીજામાં આન્સર આવશે 7000 થી 8000 મિલીગ્રામ. ધ્વનિ અને પ્રકાશ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. જો વિધાન આપેલું છે, પહેલું તો કે પાણીનો નીચો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોવાના કારણે પ્રકાશ પાણીમાં હવાની તુલનામાં વધુ ઝડપથી પ્રવાસ કરે છે. બીજું તો કે ડોપલર અસર છે સ્ત્રોત અને નિરીક્ષક વચ્ચેની સાપેક્ષ ગતિના કારણે પ્રકાશ તરંગોની આવર્તન અથવા તરંગ લંબાઈમાં થતા ફેરફારનો સંદર્ભ આપે. તો કયું વિધાન સાચું છે? પહેલું, બીજું, બેય કે એકેય સાચા નથી? તો ત્રીજામાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે બીજું વિધાન જ સાચું છે. નીચેનામાંથી કયા 2 પરમાણુ પાવર પ્લાન્ટ યુક્રેનમાં આવેલા છે? બરાબર, જો આ ASF RFO પેપર 2 2025માં પૂછાયેલો છે. કયા 2 પરમાણુ પાવર પ્લાન્ટ છે કે જે યુક્રેનમાં આવેલા છે? તો એક તો ચેર્નોબિલ અને ઝાપોરિઝિયા. જો આ 2 ઓપ્શન એ. બોઇલરમાં વપરાતા પાણી માટે કુલ ઓગળેલા ઘન પદાર્થો ખૂબ ઓછા હોવા શા માટે મહત્વપૂર્ણ છે? STI 2024માં લેવાની હતી પરીક્ષા, એમાં પ્રશ્ન હતો. તો 5માં આન્સર શું આવશે? તો કે બોઇલરની અંદર ક્ષારના પોપડા ન જામે એટલે, ન બાજે એટલા માટે. આન્સર ઓપ્શન બી. LED બલ્બ વિશે વિધાનો ધ્યાનમાં લો. જો એક તો પહેલું તો કે LED એમની મોટાભાગની ઉર્જાને દ્રશ્ય પ્રકાશ એટલે કે વિઝેબલ લાઇટમાં રૂપાંતરિત કરે છે. બીજું તો કે LED ઘન અને ઋણ વીજભાર વચ્ચે બંધનું નિર્માણ કરતા વીજ પ્રવાહનો ઉપયોગ કરીને પ્રકાશ ઉત્સર્જિત કરે. કયું વિધાન સાચું છે? આ પણ STI 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. તો 6માં આવશે C, એટલે કે બંને વિધાન સાચા છે. પહેલું સાચું, બીજું સાચું. ત્યાર પછી સાબુના પરપોટાને જ્યારે સૂર્યપ્રકાશમાં જોવામાં આવે છે ત્યારે તે શેના કારણે રંગીન દેખાય છે? તો STI 2024માં આ પ્રશ્ન પણ હતો કે સાબુના પરપોટાને જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં જોઈએ તો એ રંગીન શું કામ દેખાય છે? તો કે પ્રકાશનું વ્યતિકરણ કહેવાય એને. શું કહેવાય? પ્રકાશનું વ્યતિકરણ. પવનનો વેગ છે શેના દ્વારા માપવામાં આવે છે? જેલર એક્ઝામ હતી 2024માં, એમાં આ પ્રશ્ન હતો. તો 8માં શું આન્સર આવશે? તો કે ઓપ્શન બી, એનિમોમીટરમાં માપવામાં આવે છે પવનનો વેગ. નીચેનામાંથી કઈ ધાતુઓની જોડી ગરમીમાં ખૂબ સારા વાહક છે? આ પણ જેલર 2024માં પ્રશ્ન પૂછાયેલો હતો. તો કઈ જોડી? તો કે સિલ્વર અને કોપર. સેમિકન્ડક્ટરની પ્રતિકારકતા શેના પર આધાર રાખે છે? એક સેમિકન્ડક્ટરનો આકાર, સેમિકન્ડક્ટરની લંબાઈ, સેમિકન્ડક્ટરની અણુ પ્રકૃતિ કે પછી સેમિકન્ડક્ટરનો આકાર અને અણુ પ્રકૃતિ? તો 10માં આન્સર આવશે સેમિકન્ડક્ટરની અણુ પ્રકૃતિ. ઇલેક્ટ્રિક બલ્બમાં ટંગસ્ટન વાયર સાથે આર્ગોન ગેસ શા માટે વપરાય છે? શું કામ વપરાય છે? તો કે 11માં આન્સર આવશે બલ્બના આયુષ્ય વધારવા માટે. ત્યાર પછી નીચેની ક્રિયાઓ અંગે વિચારણા કરો. પહેલું તો કે કારની ટક્કર કે જેના કારણે એરબેગ તરત જ ખુલી જાય છે એની તપાસ કરવી. લેપટોપ પછડાય ત્યારે હાર્ડ ડ્રાઈવ તરત બંધ થઈ જાય છે એની તપાસ કરવી. સ્માર્ટફોનને ફેરવવાથી એના ડિસ્પ્લે પોર્ટ્રેટમાં લેન્ડસ્કેપ મોડ ઉપર ફરી જાય છે એની તપાસ કરવી. ઉપરનામાંથી કેટલી ક્રિયાઓમાં એક્સલેરોમીટરની પ્રક્રિયાની જરૂર રહે છે? જો UPSC 2023નો પ્રશ્ન છે, ત્યારે પૂછાયેલો હતો UPSCમાં. તો 12માં આન્સર આવશે C, 3 ક્રિયામાં. એટલે 3 પ્રક્રિયામાં એક્સેલોમીટર પ્રક્રિયાની જરૂર પડે છે. વરસાદી દિવસે પાણી છે ઉપરની પાતળી તેલની ફિલ્મ ચળકતા રંગો દર્શાવે છે. આ કઈ ઘટનાને લીધે થાય છે? આ ક્લાસ 1-2માં પૂછાયેલો હતો. વિભાજનને કારણે, વ્યતિકરણના કારણે, વિવર્તનને કારણે કે ધ્રુવીકરણના કારણે? તો 13માં આન્સર આવશે ઓપ્શન બી. પદ્ધતિના પાયાના એકમનો ઉપયોગ અને એના માપની જોડી આપી છે. તો કઈ જોડી યોગ્ય છે તમારે શોધવાનું. જો જોડકાવાળો પ્રશ્ન કહેવાય આને. લંબાઈનો એકમ એની સામે મીટર, વિદ્યુત પ્રવાહનો એકમ એની સામે એમ્પિયર, ઉષ્માગતિકીય તાપમાનનો એકમ એની સામે કેલ્વિન, પ્રદીપ્ત તીવ્રતાનો એકમ એની સામે કેન્ડેલા. DYSO 2023માં પૂછાયેલો હતો. કઈ જોડી સાચી છે એ તમારે શોધવાનું છે. તો ઓપ્શન ડી, એટલે કે 4 સાચી છે.
આ 4 જોડી સાચી છે. પ્રદૂષક અને સ્ત્રોતની જોડીમાંથી કઈ જોડી યોગ્ય નથી? સૂક્ષ્મ જીવાણુ સામે ઘરેલું ગંદા પાણીની અવ્યવસ્થા, ઝેરી ભારે ધાતુ સામે રાસાયણિક એકમ, ભારે કચરો એની સામે ઉદ્યોગમાં શીતક તરીકે વપરાતા એકમ, કિરણોત્સર્ગી પદાર્થ એની સામે યુરેનિયમ ધરાવતા ખનિજ ઉત્પાદનમાંથી. તો એમાં આવશે ઓપ્શન સી. ડેસિબલ છે એ શેનું એકમ છે? ડીવાયએસઓમાં પૂછાયેલો હતો. પ્રકાશની ગતિ માપવાનું, રેડિયો તરંગ આવર્તન માપવાનું, અવાજની તીવ્રતા માપવાનું કે ગરમીની તીવ્રતા માપવાનું. તો ડેસિબલ છે અવાજની તીવ્રતા માપવાનું એકમ છે. ઓપ્શન સી. ખૂબ જ નાના સમયગાળાને ચોક્કસપણે માપવા માટે શેનો ઉપયોગ થાય છે? સફેદ દ્વાર્ફ, ક્વાર્ટઝ ઘડિયાળ, અણુ ઘડિયાળ કે પલ્સર? શેનો ઉપયોગ થાય છે? તો 17માં આન્સર આવશે અણુ ઘડિયાળ, એટોમિક ક્લોક. 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? 736, 746, 748 કે 756? તો 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. ઓપ્શન બી. ઇલેક્ટ્રિક પ્રવાહ કયા સાધનથી માપવામાં આવે છે? તો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એમીટરથી માપવામાં આવે છે. ઓપ્શન સી. એક્સરેની તરંગ લંબાઈ કયા ક્રમની છે? તો એક્સરેની જે તરંગ લંબાઈ છે એ આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે 1 એંગસ્ટ્રોમ એનો આન્સર આવશે. નીચેનામાંથી કયા ઉર્જા સ્ત્રોતનો સમાવેશ પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં થતો નથી? જો નીચેનામાંથી કયા ઉર્જા સ્ત્રોતનો સમાવેશ પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં નથી થતો? તો આન્સર આવશે બાયોમાસ, સી. નીચેનામાંથી કોનો સમાન કુદરતના મૂળભૂત બળ તરીકે થતો નથી? તો એમાં આવશે ઓપ્શન ડી, ઘર્ષણ બળ. ગતિમાં રહેલી બસ જ્યારે એકાએક થોભી જાય છે ત્યારે તેમાં રહેલો મુસાફર આગળ ધકેલાય છે. આ હકીકત શેના દ્વારા સમજી શકાય છે? તો 23માં આન્સર આવશે ઓપ્શન એ, એટલે કે ન્યૂટનના નિયમ દ્વારા સમજી શકાય છે. ત્યાર પછી તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 237 બાદ કરવામાં આવે છે, આપેલ તાપમાનમાંથી 237 ઉમેરવામાં આવે છે, આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે કે આપેલ તાપમાનમાંથી 273 ઉમેરવામાં આવે છે. કયું વિધાન છે, કયો ઓપ્શન સાચું છે? 24માં આન્સર આવશે સી, એટલે કે તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશમાં ફેરવવા આપેલા તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે. સાચું. હવે વળી વિધાનો આપેલા જો પેલું તો કે કોઈ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજું, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા ઘટતું જાય છે. જીઈઓ 2023માં પૂછાયેલું. કયું વિધાન સાચું છે? તો 25માં આન્સર આવશે ઓપ્શન ડી, બેય સાચા છે. એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય? 1 ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય? તો 26માં આન્સર આવશે 28.35 ગ્રામ, ઓપ્શન સી. નીચેનામાંથી કયું ગરમીનું એકમ નથી? સેન્ટીગ્રેડ, કેલેરી, બીટીયુ કે જૂલ? તો કયું ગરમીનું એકમ નથી? તો આવશે ઓપ્શન એ, સેન્ટીગ્રેડ. રામન અસર એ કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો રામન અસર છે એ પ્રકાશના પ્રકિરણ સાથે સંકળાયેલ છે. ઓપ્શન સી. સૌર કોષોમાં નીચેનામાંથી કયા તત્વોનો ઉપયોગ થાય છે? તો સૌર કોષોમાં સિલિકોનનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. હાઇડ્રોજન બોમ્બ છે ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર આધારિત છે. જો આ બધા ડીઈ 2023માં પૂછાયેલા. હાઇડ્રોજન બોમ્બ છે કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? તો બી, નિયંત્રિત વિખંડન પ્રતિક્રિયા. ઓપ્શન સી, સોરી, આમાં આવશે ઓપ્શન બી, અનિયંત્રિત સંલયન પ્રતિક્રિયા. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. હાલમાં યુએસબી ચાર્જરની જગ્યાએ મોબાઈલ રિચાર્જ કરવા માટે વાયરલેસ મોબાઈલ ચાર્જર ઉપયોગમાં લેવાય. તમને બધાને ખબર છે, બરાબર? તો એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો 31માં આન્સર આવશે ઓપ્શન સી, પ્રિન્સિપાલ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ડાર્ક ફાઇબર શું છે? 32. ડાર્ક ફાઇબર શું છે? તો 32માં આન્સર આવશે ફાઇબર ઓપ્ટિક સંચાર વ્યવસ્થામાં ઉપયોગી થઈ શકે એવી બિન ઉપયોગમાં લેવાલ ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્શન ડી. ડેસિબલ છે શેની માપણી કરવા માટે વપરાય છે? તો ડેસિબલ છે એ અવાજની તીવ્રતા માપવા માટેનો એકમ છે. એક ફેટોમ
એટલે કેટલા? 1 ફેટોમ એટલે કેટલા? તો 1 ફેટોમ એટલે 6 ફૂટ. આન્સર ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. વોશિંગ સોડાનું સામાન્ય નામ શું છે? તો વોશિંગ સોડાનું સામાન્ય નામ સોડિયમ કાર્બોનેટ. ઓપ્શન એ. એક્સરેની વેવલેન્થ કેટલા ઓર્ડરની હોય છે? 10 માઇક્રોન, 1 એંગસ્ટ્રોમ, 1 સેન્ટીમીટર, 1 મીટર. તો એક્સરેની વેવલેન્થ છે એ 1 એંગસ્ટ્રોમની હોય છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઉન્નત તકનીકી એટલે કે એડવાન્સ ટેકનોલોજીના લીધે રિએક્ટરમાં ખાલી જગ્યા તાપમાન ઉત્પન્ન કરવું શક્ય બન્યું છે. તો કેટલું આવશે 37 આન્સર? તો કે ઓપ્શન ડી 500 થી 1000 સેલ્સિયસ. કેસલર સિન્ડ્રોમ કઈ બાબત સાથે સંકળાયેલ છે? આઈપી ક્લાસ 2 2023માં પૂછાયેલો હતો. તો 38માં આન્સર આવશે ઓપ્શન બી સ્પેસ જંક સાથે. નીચેનામાંથી કોનું ઉચ્ચતમ કેલેરીફિક મૂલ્ય રહેલ છે? તો કોલસો, પેટ્રોલ, સીએનજી કે હાઇડ્રોજન. તો 39માં આન્સર આવશે હાઇડ્રોજન. ઓપ્શન ડી. ડેસિબલ છે શેની ગણતરી કરવાનું એકમ છે? તો ડેસિબલ છે અવાજની તીવ્રતા માપવા માટેનું એકમ છે. સામાન્ય રીતે 1 હોર્સ પાવર એટલે? તો કે સામાન્ય રીતે 1 હોર્સ પાવર એટલે 746 વોટ. મીસોન્સ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે? તો મીસોન્સ છે એ સામાન્ય રીતે કોસ્મિક રેઝમાં જોવા મળે છે. ન્યુક્લિયર વિભાજન કોની અસરથી થાય છે? ન્યુટ્રોન, પ્રોટોન, ડિટ્રોન કે ઇલેક્ટ્રોન. તો ન્યુક્લિયર વિભાજન છે એ ન્યુટ્રોનની અસરથી થાય છે. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ફેથમ છે શેનું એકમ છે? તો ફેથમ છે એ અંતર માપવાનું એકમ છે. ઓપ્શન ડી. સામાન્ય રીતે 1 કિલોમીટર એટલે કેટલા માઇલ થાય? 0.84, 0.51, 1.60 કે 0.62. તો સામાન્ય રીતે 1 કિલોમીટર એટલે 0.62 માઇલ થાય. ઓપ્શન ડી. વિધાન આપેલા છે. જો પેલું તો કે ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. બીજું તો કે ખુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે, કારણ કે આમ કરવાથી તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. પરિણામે માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉપાડી શકે છે. તો આ બંનેમાંથી કયા વિધાન સાચા છે? તો 46માં આન્સર આવશે બી, એટલે કે બંને વિધાન સાચા છે. પહેલું સાચું, બીજું સાચું. નીચેનામાંથી કયા વિધાન સાચા? પહેલું તો કે એક તો ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી. બીજું કંપનની આવૃત્તિ વધારે હોય તો અવાજ તીણો હોય છે. ત્રીજું તો કે 20 કંપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. તો 47માં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે 3 વિધાન સાચા, પહેલું, બીજું ને ત્રીજું. તમે કૂવામાં જેમ નીચે જાવ એમ તમારું વજન થોડુંક વધે છે, થોડુંક ઘટે છે, એટલું જ રહે છે કે એકેય નહીં? આ ડીવાયએસઓ 2022ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન હતો કે તમે કૂવામાં જેમ નીચે જાવ એમ તમારું વજન છે થોડુંક ઘટે છે. ઓપ્શન બી. પછી લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ ટેકનિક શેમાં ઉપયોગમાં લેવાય છે? હવામાનની આગાહી માટે, જમીન સર્વેક્ષણ કરવા માટે, વન્ય પ્રાણીની ગણતરી માટે કે ઉપરનામાંથી એક પણ નહીં? તો 49માં આન્સર આવશે ઓપ્શન બી, જમીન સર્વેક્ષણ કરવા માટે. લાસ્ટ ક્વેશ્ચન છે, ફેથોમ એ શેનું એકમ છે? અવાજ માપવાનું, ઊંડાઈ માપવાનું, આવર્તન એટલે કે ફ્રીક્વન્સી માપવાનું કે અંતર માપવાનું? તો ફેથોમ છે એ ઊંડાઈ માપવાનું એકમ છે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. તો અહીંયા આપણા 50 પ્રશ્નો છે પૂરા થાય છે સામાન્ય વિજ્ઞાનના. નેક્સ્ટ ફરી પાછા બીજા 50 ક્વેશ્ચન સામાન્ય વિજ્ઞાનના હું લઈ આવીશ. ત્યાં સુધી આ સિરીઝમાં મારી સાથે જોડાયેલા રહેજો. બરાબર, ચાલો ફરી પાછા આપણે નેક્સ્ટ 50 ક્વેશ્ચનમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.